આગળનો દાખલો જો એમ દળ ધરાવતો એક શેલ શરૂઆતમાં સ્થિર અવસ્થામાં છે તે વિસ્ફોટ પામીને 3 ટુકડામાં વિભાજિત થાય જેમના દળ 2:2:1 છે જો ટુકડાઓ સમાન દળ ધરાવે તો તેઓ v જેટલી ઝડપથી પરસ્પર લંબ દિશામાં ગતિ કરે ત્રીજા હલકા ટુકડાની ઝડપ કેટલી મેં રેગ્યુલર દાખલા જ્યારે ચેપ્ટરના કર્યા ત્યારે કીધું હતું અત્યારે રિપીટ કહું છું બરાબર આ બોમ્બ શેલ વાળા જે દાખલા છે ને વેગમાનના ફેરફારથી મેળવવામાં આવે આ દાખલા અગત્યના છે ભાઈ આ દાખલા અગત્યના છે અને આ પૂછાઈ શકે એવા દાખલા છે ચાલો તો પહેલા તો શું જોવાનું પહેલા તો તારે દળ ક્રેક કરવાનું પહેલી વસ્તુ કઈ ક્રેક કરવાની દળ જો સાંભળ 2:1 મતલબ બધાનું ટોટલ લગાવું તો કેટલું દળ થઈ જાય 5m એમાંથી એક ટુકડો છે 2m બીજો છે 2m અને ત્રીજો છે 1m આવી રકમમાં આપેલું છે પણ જો મને તો કીધું m દળ લેવાનું તો જો 5m ને બદલે હું m દળ લઉં તો આ દળ 2m/5 થાય આ દળ 2m/5 થાય અને ત્રીજું દળ m/5 થાય ચલો ત્રણ ના દળ આવી ગયા 2m/5 2m/5 m/5 હવે સાંભળ આ પદાર્થ જે જગ્યાએ હતો ત્યાંથી બે દિશામાં લંબ રૂપે ગતિ કરવાનું બે ટુકડા આ બ્લાસ્ટ જેવો થાય આ જેવો બ્લાસ્ટ થાય સ્થિર અવસ્થામાં તો પેલા બ્લાસ્ટ થાય એટલે વિસ્ફોટ પામીને 3 ટુકડામાં વિભાજિત થાય બે જો જે ટુકડા સમાન દળ ધરાવે સમાન દળ આ બેના છે પેલા બેના 2m/5 2m/5 સમાન દળ ધરાવે તો v જેટલી ઝડપથી પરસ્પર લંબ દિશામાં ગતિ કરે તો આ બાજુ વેગમાન કેટલું છે દળ ગુણ્યા વેગ 2m/5v આ બાજુ વેગમાન કેટલું 2m/5v અચ્છા ત્રીજા હલકા ટુકડાની ઝડપ હલકો જે ટુકડો છે હલકો ટુકડો હલકા ટુકડાનું દળ કેટલું છે m/5 અને એની ઝડપ કેટલી હશે કે v ડેશ બરાબર તો આપણે v ડેશ મેળવવાના છે હલકા ટુકડાની ઝડપ અચ્છા તો કોઈ કેસ નહીં ભાઈ વેગમાન સંરક્ષણ લગાવી દે કામ ખતમ શરૂઆતમાં વેગમાન કેવું હશે 0 કારણ કે પદાર્થ સ્થિર હતો પછી વેગમાન કેટલું થશે બોલ 2m/5v a કેપ પ્લસ 2m/5 વેગ આપ્યો v જે કેપ પ્લસ m/5 કેટલા વાર m/5 અને v